સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે। વહાલા ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તારીખ 26મી નવેમ્બર 2024 અને મંગળવારના રોજ કાર્તક વદી ઉત્પત્તિ એકાદશી ઉપવાસ છે। અર્જુનજીએ પૂછેલું કે હે શ્રી કૃષ્ણ, તમે સર્વ તિથિઓ કરતા એકાદશી તિથિને પુણ્યરૂપ શા માટે કહો છો? સર્વ તિથિઓ કરતા એકાદશીની તિથિ શા માટે વધારે પવિત્ર છે? તો ભગવાન શ્રી કૃષ્ણે કહેલી આ ઉત્પત્તિ એકાદશીની વ્રત કથામાં આપણે પ્રવેશ કરીએ। કેવી રીતે એકાદશી દેવીની ઉત્પત્તિ થઈ હતી એ આમાં આવશે। વળી બારસને દિવસે સવારે નાસ્તો કરવાનો નથી, પારણાનો ટાઈમ દરેક વખતે હોય છે, એના કરતા સાવ અલગ છે। વળી આ એકાદશી 3 શુભ યોગમાં રચાઈ રહી છે। તે દરેક યોગનો શુભ સમય હું તમને જણાવીશ। તેમજ પ્રયત્નો કરવા છતાંય જે છોકરા છોકરીઓના લગ્ન ન થતા હોય અને માતા પિતા મૂંઝવણનો સામનો કરી રહ્યા હોય એવા લોકો માટે હું ખાસ 3 જ્યોતિષ ઉપાય જણાવીશ। જે ઉપાય એકાદશીને દિવસે કરવાથી લગ્નની શરણાઈ જલ્દી વાગશે। તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો। સુત પુરાણી બોલ્યા, હે સૌનકાદિક ઋષિઓ, પૂર્વે શ્રી કૃષ્ણે પ્રીતિથી ઉત્તમ વિધિવાળું જેનું મહાત્મય વિસ્તારથી કહ્યું છે તે એકાદશી વ્રતની ઉત્પત્તિનું મહાત્મય હે ઉત્તમ બ્રાહ્મણો જે સાંભળે છે તે અનેક વૈભવો ભોગવીને અંતે વિષ્ણુ લોકમાં જાય છે। ઇન્દ્રિયજીત અર્જુને પૂછ્યું કે હે પ્રભુ, હે જનાર્દન, ઉપવાસનું, નક્ત ભોજનનું અને એકવાર ભોજન કરવાનું કેટલું પુણ્ય છે તથા તેનો સુવિધિ છે તે સઘળું કહો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પૃથના પુત્ર અર્જુન, હેમંત ઋતુ બેસતા શુભ એવા કાર્તક માસના કૃષ્ણ પક્ષની એકાદશીને દિવસે ઉપવાસ કરવો, તે ઉપવાસ કરવાનો વિધિ આ પ્રમાણે કહું છું। પ્રથમ દસમને દિવસે દાંતણ આદિ ક્રિયા કરીને તે દિવસે નક્ત ભોજન કરવું, તેનો વિધિ। એક દિવસના 8મા ભાગની અંદર સૂર્યના આથમવા ટાણે જે ભોજન કરવામાં આવે તેનું નામ નક્ત જાણવું, પણ રાત્રિએ જે ભોજન કરવું તે નક્ત ભોજન ગણાય નહીં। માટે દસમને દિવસે નક્ત ભોજન કરી એકાદશીને દિવસે પ્રાતઃકાળમાં નિયમવાન થઈને સંકલ્પ કરવો, હે કુંતીના પુત્ર, મધ્યાહન સમયે સાવધાનપણે સ્નાન કરી પવિત્ર થવું, નદી તળાવમાં અથવા વાવમાં નહાવું। તેમાં નદીમાં નહાવું તે શ્રેષ્ઠ, તળાવમાં નહાવું તે મધ્યમ અને વાવમાં નહાવું તે કનિષ્ઠ જાણવું। એ રીતે ક્રમથી નહાવાનું કહ્યું છે। પરંતુ તે 3માંથી એકેય જળાશય ન હોય તો કૂવામાં નહાવું એ પણ શ્રેષ્ઠ છે, અને એ પણ શક્ય ન હોય તો ઘરે જ વસ્ત્ર સહિત સ્નાન કરી લેવું। સ્નાન સમયે પ્રથમ મૃતિકા લઈને તેની પ્રાર્થના કરવી કે હે ઘોડાઓએ દબાવેલી, હે રથોએ દબાવેલી અને હે વિષ્ણુથી મપાયેલી પૃથ્વીરૂપ મૃતિકા મારા પૂર્વ સંચિત પાપને હરી લે। તે હરી લીધેલા પાપથી હું ઉત્તમ ગતિ પામીશ, એમ કહી વ્રત કરનારાએ મૃતિકા વડે સ્નાન કરવું, એટલે કે માટીથી નહાવું। પછી આ વ્રત કરનારે પાપી, ચોર અને પાખંડી માણસોની સાથે બોલવું નહીં। ખોટી નિંદા કરનારા, દેવ બ્રાહ્મણોને નિંદનારા, બીજા દુરાચાર કરનારા, અગમ્યા સ્ત્રી સાથે ગમન કરનારા, પારકાના દ્રવ્યને ચોરનારા અને દેવના દ્રવ્યને હરનારાઓની સાથે પણ બોલવું નહીં। અને તેઓ કદી દ્રષ્ટિએ પડે તો સૂર્યના દર્શન કરવા, પછી ઘેર આવી ભક્તિયુક્ત મન વડે ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી આદર સહિત વિષ્ણુની પૂજા કરવી। હે પાર્થ, તે દિવસે વ્રત કરનારાએ નિદ્રા અને મૈથુનનો ત્યાગ કરવો તથા ભગવાનના કીર્તન અને શાસ્ત્રના વિનોદથી દિવસ રાત્રિ કાઢવા। રાત્રિએ જાગરણ કરી ભક્તિયુક્ત મનથી બ્રાહ્મણોને દક્ષિણા દઈ પ્રણામ કરી ક્ષમા માગવી। હે રાજા, ધર્મમાં તત્પર થયેલાઓએ જેવી સુદની તેવી જ વદની એકાદશી માનવા યોગ્ય છે। માટે બંને એકાદશીઓમાં ભેદ રાખવો નહીં। આ પ્રમાણે જે અવશ્ય એકાદશી કરે છે તેનું જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ પણ સાંભળ। મનુષ્ય શંખોદ્વાર તીર્થમાં નાહીને ગદાને ધારણ કરનારા વિષ્ણુ ભગવાનના દર્શન કરવાથી જે ફળ પામે છે તે ફળ એકાદશીના એ ઉપવાસની 16મી કળાને પણ યોગ્ય નથી। વ્યતિપાતમાં દાન દેવાથી દાનનું 1 લાખ ગણું ફળ થાય છે। હે ધનંજય,
સંક્રાંતિઓમાં દાન દેવાથી દાનનું 4 લક્ષ ગણું ફળ થાય છે અને કુરુક્ષેત્ર દિવસે ચંદ્ર સૂર્યના ગ્રહણ ટાણે નાહીને દાન દેવાથી જે પુણ્ય થાય છે તે સઘળું પુણ્ય એકાદશીના વ્રતો ઉપવાસ કરનારા મનુષ્ય અવશ્ય મેળવે છે. અશ્વમેઘ યજ્ઞો કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેથી 100 ગણું પુણ્ય એકાદશીના ઉપવાસથી થાય છે. જેને ઘેર 60,000 વર્ષ સુધી નિત્ય 1 લાખ તપસ્વી જમતા હોય તેને જે પુણ્ય થાય છે તે પુણ્યના ફળને માણસ એકાદશીના ઉપવાસથી જ પામે છે. વેદ અને વેદોના અંગોના પારને પામેલા બ્રાહ્મણોને હજારો ગાયો દેવાથી જે પુણ્ય થાય છે તેથી 10 ગણું પુણ્ય એકાદશીનો ઉપવાસ કરનારને પ્રાપ્ત થાય છે. જેના ઘરમાં નિત્ય 10 ઉત્તમ બ્રાહ્મણો જમે છે તેનું જે પુણ્ય થાય છે તેનાથી 10 ગણું પુણ્ય એક બ્રહ્મચારીને જમાડવાનું છે. એક બ્રહ્મચારીને જમાડવાથી જે પુણ્ય થાય છે તેનાથી 1000 ગણું પૃથ્વીના દાનનું ફળ કહેલું છે અને કન્યા દાનનું પણ તેટલું જ ફળ કહેલું છે. વળી પૃથ્વીનું દાન દેવાથી તથા કન્યાદાન દેવાથી જે પુણ્ય થાય છે તેથી 10 ગણું વિદ્યાદાનનું કહેલું છે. વિદ્યાદાન દેવાનું જે ફળ છે તેથી 10 ગણું પુણ્ય ભૂખ્યાને જે અન્ન જમાડે છે તેને થાય છે. એટલા માટે અન્નદાનની બરાબર કોઈ પણ દાન થયું નથી અને થશે પણ નહીં. હે કુંતીના પુત્ર, અન્નદાનથી સ્વર્ગમાં રહેલા પિતૃઓ તથા દેવતાઓ તૃપ્તિ પામે છે. એટલા માટે અન્નદાનના પુણ્યનો પ્રભાવ દેવતાઓને પણ દુર્લભ છે. જે પ્રમાણે દેવતાઓને પણ અન્નદાનના પુણ્યનો પ્રભાવ દુર્લભ છે તે જ પ્રમાણે એકાદશી વ્રતના પુણ્યની પણ ગણના થઈ શકે તેમ નથી. એકાદશીના દિવસે નક્ત ભોજન કરનારને ઉપવાસનું અડધું ફળ મળે અને એકટાણું કરનારને એક વખત જમનારાને નક્ત ભોજનનું અડધું ફળ મળે છે. એટલા માટે આ એકાદશીને દિવસે એક વખત ભોજન કરવું, કાં નક્ત ભોજન કરવું, કાં ઉપવાસ કરવો, એ 3 માંથી એક વાનું તો કરવું જ. સર્વ તીર્થો, દાનો, નિયમો, યમો અને યજ્ઞો જ્યાં સુધી એકાદશીની તિથિ પ્રાપ્ત થઈ નથી અર્થાત એકાદશી આવી નથી ત્યાં સુધી જ ગર્જના કરે છે. તેટલા માટે સંસારથી ભય પામનારા સઘળા જનોએ એકાદશીનો ઉપવાસ કરવો. એકાદશીને દિવસે પાણીમાં નખ બોળીને જળ પીવું નહીં અને પંડોળા તથા કોળું પણ તે દિવસે ખાવા નહીં. હે અર્જુન, એકાદશીને દિવસે કોઈએ ખાવું નહીં એ રીતે તે જેમને પૂછ્યું તે સઘળું મેં તને કહ્યું. એટલા માટે સર્વ વ્રતોમાં ઉત્તમ એવું વ્રત જ્યાં એકાદશીનું વ્રત છે. તેના પુણ્ય જેટલું પુણ્ય 1000 યજ્ઞ કરવાથી પણ મળતું નથી. અર્જુને એકાદશીની ઉત્પત્તિ વિશે પૂછ્યું કે હે દેવ, તમે આ એકાદશીની તિથિને સર્વ તિથિઓથી પુણ્યરૂપ કેમ કહી? સર્વ તિથિઓથી પણ એકાદશીની તિથિ પવિત્ર કેમ છે? શ્રી કૃષ્ણે કહ્યું કે હે કુંતીના પુત્ર અર્જુન, આગળ સત્ય યુગમાં અતિ અદ્ભુત મહાભયંકર અને સર્વ દેવોને ભય કરનાર મુરુ નામે દાનવ હતો. તેણે આદિદેવ પુરંદર એવા ઇન્દ્રને જીત્યો હતો. વળી હે પાંડુના પુત્ર, અતિ ઉગ્ર એવા તેણે 12 આદિત્યો, 8 વસુઓ, બ્રહ્મા, વાયુ, અગ્નિ તથા અન્ય દેવતાઓને જીત્યા હતા. આ સઘળી બાબત ઇન્દ્રે શંકરને કહીને કહ્યું કે અમે સર્વ સ્વર્ગ લોકથી ભ્રષ્ટ થઈને આ પૃથ્વી તળમાં ફરીએ છીએ. માટે હે દેવના દેવ, દેવતાઓની સી ગતિ થશે. ઈશ્વર બોલ્યા, હે દેવોમાં શ્રેષ્ઠ ઇન્દ્ર, જ્યાં રક્ષા કરનારાઓમાં ઉત્તમ, બચાવવામાં તત્પર જગતના નાથ ગરુડ ધ્વજ કૃષ્ણ છે ત્યાં જાઓ. હે અર્જુન, આવું ઈશ્વરનું બોલવું સાંભળીને મોટા મનવાળો દેવોનો રાજા ઇન્દ્ર સર્વ દેવો સહિત જ્યાં જગતના નાથ વિષ્ણુદેવ પોઢ્યા હતા ત્યાં ગયો. તે વખતે જગતના પતિ વિષ્ણુદેવને જળના મધ્યમાં સૂતેલા જોઈ 2 હાથ જોડીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો કે હે દેવોના દેવ પરબ્રહ્મ રૂપ, આપને નમસ્કાર છે. હે દેવોએ સારી રીતે વંદના કરેલ. હે દૈત્યના શત્રુ, કમળના સરખા નેત્રો વાળા અને મધુ દૈત્યને મારનારા, તમે અમારી રક્ષા કરો. આ દેવતાઓ દૈત્યથી ભય પામીને મારી સાથે આવ્યા છે. માટે હે જગતના નાથ, તમે શરણ રૂપ થાઓ. તમે જગતના કરતા છો, તમે ક્રિયા રૂપ છો, તમે સર્વ લોકની માતા છો, તમે જ જગતના પિતા છો, તમે સ્થિતિ રૂપ છો, તમે ઉત્પત્તિ રૂપ છો,
તમે સંહાર કરનારા પણ તમે જ છો. હે પ્રભુ, તમે દેવોના સહાય રૂપ છો. તમે શાંતિ કરનારા છો. તમે પૃથ્વી રૂપ છો. તમે આકાશ રૂપ છો. તમે સર્વ જગતના ઉપકાર કરનારા છો. તમે ત્રણેય લોકને પાળનારા છો. તમે સૂર્ય છો. તમે ચંદ્રમા છો. તમે અગ્નિદેવ છો. તમે હવ્ય એટલે કે હોમવાના પદાર્થ રૂપ છો. તમે હોમ રૂપ છો. તમે હુત દ્રવ્ય રૂપ છો. તમે મંત્ર રૂપ છો. તમે તંત્ર રૂપ છો. તમે ઋત્વિજ રૂપ છો. તમે જપ રૂપ છો. તમે યજમાન રૂપ છો. યજ્ઞ રૂપ છો તથા ફળને ભોગવનારા ઈશ્વર પણ તમે જ છો. હે દેવોના પણ દેવ ઈશ્વર, શરણે આવેલાની ઉપર પ્રીતિ ધરાવનારા ભગવાન, સ્થાવર જંગમ રૂપ આ ત્રણ લોકમાં તમારાથી રહિત કશું પણ નથી. હે મોટા યોગી, રક્ષા કરો. હે વ્યાપક દાનવોએ દેવોને જીતી લઈને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે, માટે ભય પામેલાઓને આશ્રય આપો. કારણ કે આ સ્થાન ભ્રષ્ટ થયેલા એટલે કે સ્વર્ગમાંથી કાઢી મૂકેલા દેવતાઓ, હે જગતના નાથ, એ પૃથ્વી ઉપર ભટકે છે. આવું ઇન્દ્રનું કહેવું સાંભળી વિષ્ણુ ભગવાન આ પ્રમાણે વચન બોલ્યા. શ્રી ભગવાન બોલ્યા કે જેણે દેવતાઓને જીતી લીધા છે એવો મોટી માયા વાળો કોણ દૈત્ય છે? તેનું રહેવાનું ઠેકાણું કયું છે? તેનું શું નામ છે? તેમાં કેટલું બળ છે? ને તેને આશ્રય આપનારો કોણ છે? હે ઇન્દ્ર, આ સઘળું તું નિર્ભય થઈને મને કહે. ઇન્દ્ર બોલ્યા કે હે દેવ, હે દેવોના ઈશ અને ભક્તની ઉપર કૃપા કરનારા હે ભગવાન, પૂર્વે બ્રાહ્મણના વંશમાં ઉત્પન્ન થયેલો અતિ ઉગ્ર દેવોને મારનારો નાડીજંગ એ નામે મોટો દૈત્ય હતો. તે નાડીજંગનો અતિ પ્રખ્યાત મુરુ નામે પુત્ર મોટો દૈત્ય છે. તે મુરુ દૈત્યની અતિ ઉત્તમ ચંદ્રાવતી નામે મોટી નગરી છે. તે નગરીમાં વસનારા દુષ્ટ મનવાળા પરાક્રમી મુરુએ જગતને જીતી લઈ દેવોને પણ સ્વર્ગમાંથી કાઢી મૂકીને પોતાના સ્વાધીનમાં રાખ્યા છે. વળી તમે પોતે જ ઇન્દ્ર, અગ્નિ, યમ, વાયુ, ઈશ, ચંદ્ર, નિરુતિ અને પાસવાળા વર્ણના સ્થાનકોના ઉપરી થયા છો. અને સૂર્ય પણ તમે પોતે જ થઈને તપો છો. સર્વ દેવોથી ન જીતાઓ એવા તમે પોતે જ મેઘરૂપ થયા છો. માટે હે વિષ્ણુ, તે દાનવને જીતીને દેવોનો વિજય કરો. એવું તે દેવોનું બોલવું સાંભળીને કોપાયમાન થયેલા વિષ્ણુ બોલ્યા કે હે દેવોના દેવ ઇન્દ્ર, હું તે મહાબળવાન શત્રુને હણીશ. માટે તમે મહાબળવાળા સર્વ દેવતાઓ એકઠા થઈને ચંદ્રાવતીમાં જાઓ. આ પ્રમાણે વિષ્ણુએ કહ્યું એટલે તે સર્વ દેવો વિષ્ણુની આગળ કરીને તેમની પાછળ ચાલ્યા. મારવાના દિવ્ય હથિયારો ધારણ કરેલા દેવોએ સંખ્યા વગરના હજારો દાનવો સાથે ગર્જના કરતા દૈત્યોના અધિપતિ મુરુ દૈત્યને દીઠો. તે વખતે અસુરોએ દેવતાઓને પોતાના હાથથી જ મારવા માંડ્યા. તેથી દેવતાઓએ યુદ્ધનો ત્યાગ કરી 10 દિશાઓમાં ભાગી ગયા. તે વખતે યુદ્ધમાં ઊભા રહેલા વિષ્ણુને જોઈને ક્રોધ પામેલા દાનવો હાથમાં જુદા જુદા આયુધો લઈને દોડ્યા. તેઓને દોડ્યા આવતા જોઈને શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા વિષ્ણુએ ઝેરી સર્પોના જેવા બાણથી દૈત્યોના સર્વ શરીરને વીંધી નાખ્યા. એ રીતે વિષ્ણુએ હણેલા સેંકડો દાનવો નાશ પામ્યા. પણ માત્ર એકાંગ નામનો દાનવ ઉભો રહીને વારંવાર લડવા લાગ્યો. તેની ઉપર વિષ્ણુ જે આયુધ નાખતા હતા તે આયુધ તેના તેજથી કુંઠિત થઈને તેને ફૂલની પેઠે તેના ઉપર પડતું હતું. શસ્ત્રો અને અસ્ત્રોથી પ્રહાર કરવા છતાં પણ જ્યારે તે જીતી શકાયો નહીં, ત્યારે ભગવાને ક્રોધે કરીને ભોગળ સરખા બાહુઓથી બાહુ યુદ્ધ કરવા માંડ્યું. હે રાજન, તેણે દેવોના હજારો વર્ષ સુધી ભગવાન સાથે બાહુ યુદ્ધ કર્યું. તેથી થાકેલા ભગવાન બદ્રિક આશ્રમમાં ગયા. ત્યાં હેમવતી નામે અતિ શોભિત ગુફા છે. તેમાં સુવાસારું મહાયોગી જગતના પતિ પેઠા. હે અર્જુન, જે 12 યોજન લાંબી અને 1 દ્વાર વાળી હતી, તેમાં હે પાંડવ, તેજ મોટા યુદ્ધથી થાકેલો અને ભયથી બીને એવો હું સૂતો, એમાં સંશય નથી. પણ મારી પાછળ લાગેલો તે દાનવ મારી પાછળ પાછળ તે ગુફામાં પેઠો. ત્યાં મને સૂતેલો જોઈને તે દાનવ હૃદયમાં વિચારવા લાગ્યો કે હું દાનવોના ક્ષયને કરનારા હરિનો નાશ કરીશ. અતિ દુષ્ટ બુદ્ધિ વાળા તે દાનવનો આવો નિશ્ચય જાણીને મોટી કાંતિ વાળી એક કન્યા મારા અંગેથી ઉત્પન્ન થઈ. હે પાંડવ, દેવતાઈ આયુધો વાળી અને યુદ્ધને માટે ઉભેલી તે દેવીને દાનવોના પતિ મુરુએ જોઈ.
તે દિવ્ય સ્ત્રીએ માગેલું યુદ્ધ તેણે ઈચ્છ્યું અને તે સ્ત્રીએ તેની સાથે નિત્ય યુદ્ધ કરવા માંડ્યું. તે કન્યાને યુદ્ધ કરતી જોઈ આ વજ્ર સરખો મહાભયંકર પ્રહાર કરનારી કન્યાને કોણે નિર્માણ કરી હશે? આવું કઈ વિસ્મય પામેલા એ દાનવના અધિપતિએ તે કન્યાની સાથે યુદ્ધ કર્યું. તે પછી તે મોટી દેવીએ ઉતાવળથી સર્વ શસ્ત્રોને કાપી બળવાન દાનવને ક્ષણવારમાં રથથી રહિત કર્યો. તે દેવીએ મોટા વેગથી દોડતા અને હાથરૂપ આયુધ વાળા દાનવને હાથના તળિયામાંથી હૃદય ઉપર પ્રહાર કરીને નીચે પાડ્યો. તે દૈત્ય પાછો હઠી તે કન્યાને હણવાની ઈચ્છાથી દોડ્યો. પાછા આવતા દાનવનું માથું ક્રોધથી તલવાર મારીને ક્ષણવારમાં દેવીએ કાપી નાખ્યું અને તે ઝળહળતા માથાને પૃથ્વી ઉપર તોડી પાડ્યું. એ રીતે માથું કપાયાથી તે દૈત્ય યમના લોકમાં ગયો અને બાકી રહેલા ભયથી પીડાતા હિન શત્રુઓ પાતાળમાં પેસી ગયા. તે સમયે જગતના પતિ વિષ્ણુદેવ જાગૃત થયા. તેણે પોતાની આગળ અસુરને મરેલો દીઠો અને બે હાથ જોડી નમ્ર થઈ ઉભેલી કન્યાને દીધી. તેને જોઈને વિષ્ણુના નેત્રો આશ્ચર્યથી ઉઘડી ગયા અને તે બોલ્યા કે આ દુષ્ટ મનવાળા દાનવને યુદ્ધમાં કોણે હણ્યો? જે દાનવે ગાંધર્વો સહિત, ઇન્દ્ર સહિત, મદગણો સહિત, નાગો સહિત અને લોકપાળો સહિત દેવોને રમત માત્રમાં જીતેલા હતા. વળી છેણે જીતેલો એવો હું આ ગુફામાં ભયભીત અને શ્રમિત થઈને સૂતો હતો. ભાગ્ય છતાં કોણે દયા ભાવથી મારી રક્ષા કરી? કન્યા બોલી કે હે પ્રભુ, તમારા અંશથી ઉત્પન્ન થઈ મેં આ દૈત્યને હણ્યો છે. હે હરિ, આ દૈત્ય તમને પોઢેલા જોઈ હણવા તૈયાર થયો. આ રીતે ત્રણ લોકના શત્રુના ઉદ્યોગને જાણીને તે દુષ્ટ મન વાળાને હણીને દેવતાઓને નિર્ભય કર્યા. સર્વ શત્રુઓને ભય આપનારી હું તમારી જ મોટી શક્તિ છું. ત્રણ લોકની રક્ષા કરવા માટે લોકોને ભય દેનારા દૈત્યને હણ્યો. હે પ્રભુ, દાનવને હણેલો જોઈ તમને શું આશ્ચર્ય થયું છે? તે કહો. શ્રી ભગવાન બોલ્યા કે હે પાપ રહિતા, આ દાનવના અધિપતિના હણવાથી તમે મને સંતોષ્યો છે. દેવો પણ સંતોષ પામ્યા છે, પોષણ પામ્યા છે અને આનંદ થયો છે. હે દોષ રહિત કન્યા, તમે ત્રણ લોકમાં દેવોને જે આનંદ કર્યો તેથી હું તમારી બાબતમાં પ્રસન્ન થયો છું. માટે હે સારા વ્રતવાળી વર માગો. દેવોને પણ જે દુર્લભ હશે તે આપીશ, એમાં સંદેહ નથી. કન્યા બોલી કે હે દેવ, તમે મને પ્રસન્ન થયા હો અને જો મને વર દેવો હોય તો હું ઉપવાસ કરવાથી જે પુણ્ય થાય છે તેથી અર્ધું પુણ્ય નક્ત ભોજન કરવાથી થાય છે અને જે એક વખત ભોજન કરે તેને તેનું અડધું પુણ્ય થાય છે. માટે આ દિવસે જે ઇન્દ્રિયોને જીતી ભક્તિથી વ્રત કરે અને ઉપવાસ કરે, ઇન્દ્રિયોને જીતનાર મનુષ્ય વિષ્ણુના સ્થાનને પામી કોટી કલ્પ સુધી જુદા જુદા સુખોને ભોગવે છે. હે ભગવાન, તમારી પ્રસન્નતાથી આ મારું ધારેલું થાવો. હે વિષ્ણુ, જે મનુષ્ય મારે દિવસે ઉપવાસ, નક્ત ભોજન કે એક વખત ભોજન કરે તેને ધર્મ, ધન તથા મોક્ષ આપો. શ્રી ભગવાન બોલ્યા કે હે કલ્યાણી, તમે જે કહો છો તે સઘળું થશે. જે લોકો મારા ભક્તો છે અને જે લોકો તમારા ભક્તો છે તેઓ ત્રણ લોકમાં પ્રસિદ્ધ થઈને મારી સમીપ આવશે. મારી ઉત્તમ શક્તિ એવી તું એકાદશીને દિવસે ઉત્પન્ન થઈ, એથી તારું ઉત્પત્તિ એકાદશી એવું નામ થશે. એકાદશીનું વ્રત કરનારા સર્વ પાપોને હું બાળીને હું તેઓને અવિનાશી સ્થાન આપીશ. ત્રીજ, આઠમ, નોમ, 14 અને એકાદશી આ તિથિઓ મને વિશેષતાથી મહાપ્યારી છે. માટે તેઓના વ્રત કરવાથી સર્વ તીર્થોથી અધિક પુણ્ય થાય છે અને સર્વ દાનોથી અધિક ફળ થાય છે. એ તમને સાચે સાચું કહું છું. વ્રતોથી અધિક ફળ થાય છે આવો વર આપીને વિષ્ણુ અંતર ધ્યાન થયા. ત્યારે એકાદશી તિથિ હર્ષ તથા સંતોષ પામી. હે કુંતીના પુત્ર, જે લોકો આ એકાદશી કરશે તેના શત્રુને હું હણીશ અને ઉત્તમ ગતિ આપીશ. બીજા પણ જેઓ એકાદશીનું મોટું વ્રત કરશે તેઓના વિઘ્નોને હરીશ તથા સર્વ સિદ્ધિ આપીશ. હે કુંતીના પુત્ર, આ પ્રમાણે એકાદશીની ઉત્પત્તિ કહેલી છે. આ એકાદશી તિથિ એકલી જ નિત્ય સર્વ પાપનો ક્ષય કરનારી છે, મહાપુણ્યફળ આપનારી, સર્વ પાપનો નાશ કરનારી અને સર્વ જાતની સિદ્ધિ આપનારી જગતમાં પ્રગટ થઈ છે. તે એકાદશીમાં ફલાણી તો શુક્લ પક્ષની છે અથવા ફલાણી તો કૃષ્ણ પક્ષની છે એવો ભેદ રાખવો નહીં. હે અર્જુન, બંને એકાદશીઓનું વ્રત કરવું.
એકાદશીનું વ્રત છોડવું નહીં, તેમ વ્રત કરનારા સઘળા મનુષ્યોએ એકાદશીમાં ભેદભાવ પણ રાખવો નહીં, કારણ કે બંને પક્ષની એકાદશી સરખું ફળ આપે છે. જેમ ધોળી ગાયનું અને કાળી ગાયનું બંનેનું દૂધ સરખું હોય છે, તેમ બંને એકાદશીઓનું ફળ પણ સરખું છે. હે અર્જુન, જે મનુષ્યો ભેદ બુદ્ધિ તજી દઈને બંને એકાદશીઓનું વ્રત કરે છે, તે ગરુડ ધ્વજ જેની ધ્વજામાં છે એવા શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં વસે છે તેવા પરમધામમાં જાય છે. જે મનુષ્ય વિષ્ણુની ભક્તિમાં પરાયણ થઈને હંમેશા એકાદશીના મહાત્મ્યની કથા ભણે છે, તે મનુષ્યને આ જગતમાં ભાગ્યશાળી જાણવા. જે મનુષ્યો ભગવાનમાં પરાયણ થઈને દિવસ રાત્રિ ભગવાનના ભક્તના મુખથી ભગવાન વિષ્ણુની પરમ મંગળમય કથા સાંભળે છે, તેને અશ્વમેઘનું જે પુણ્ય છે તે પુણ્ય અવશ્ય મળે છે અને પોતાના કરોડ કુળોની સાથે તે વિષ્ણુ લોકમાં પૂજાય છે. જે મનુષ્યો એકાદશીના મહાત્મયને અથવા તો તેના એક પદને સાંભળે છે, તેના બ્રહ્મ હત્યા વગેરે પાપ નાશ પામે છે, તેમાં સંદેહ નથી. હે અર્જુન, વિષ્ણુના ધર્મ સમાન બીજો કોઈ ધર્મ નથી. તે ધર્મ ગીતાજી વડે મેં તને જેમ સ્પષ્ટ કહી બતાવેલ છે, તેમ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનારું એકાદશી સરખું બીજું કોઈ વ્રત નથી. એ રીતે કૃષ્ણ અર્જુનના સંવાદમાં કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની ઉત્પત્તિ એકાદશી સંપૂર્ણ. તો આવી રીતે એકાદશી દેવીની ઉત્પત્તિ કારતક વદ એકાદશીને દિવસે થઈ હતી. હિન્દુ કેલેન્ડર મુજબ ઉત્પત્તિ એકાદશીનું વ્રત કાર્તિક માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવશે. આ વર્ષે આ તારીખ 26 નવેમ્બરના રોજ મોડી રાત્રે 1:01 વાગ્યાથી બીજા દિવસે એટલે કે 27 નવેમ્બરના રોજ સવારે 3:47 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં ઉત્પન્ના એકાદશી વ્રત 26 નવેમ્બરે રાખવામાં આવશે. આ વખતે ઉત્પન્ના એકાદશીને દિવસે 3 શુભયોગ બની રહ્યા છે. વ્રતના દિવસે હસ્ત નક્ષત્ર હોય છે. આ દિવસે વ્રત રાખવાની અને ભગવાન વિષ્ણુ અને દેવી એકાદશીની પૂજા કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી એકાદશીની ઉત્પત્તિ આ તિથિએ થઈ હતી. પ્રીતિયોગ સવારે શરૂ થશે અને બપોરે 2:14 વાગે સમાપ્ત થશે. તે પછી આયુષ્યમાન યોગ બનશે, જે બીજા દિવસે બપોર સુધી ચાલશે. એકાદશી તિથિએ દ્વિપુષ્કર યોગ 27 નવેમ્બરના રોજ સવારે 4:35 થી 6:54 સુધી છે. ઉત્પન્ના એકાદશી પર હસ્ત નક્ષત્ર 27 નવેમ્બરના રોજ વહેલી સવારથી 4:35 વાગ્યા સુધી છે. ત્યારથી ચિત્રા નક્ષત્ર છે. જો તમે 26 નવેમ્બરના રોજ ઉત્પન્ના એકાદશીનું વ્રત કરો છો, તો તમે 27 નવેમ્બર બુધવારના રોજ બપોરે 1:12 થી 3:18 વાગ્યાની વચ્ચે કોઈ પણ સમયે ઉપવાસ તોડી શકો છો. ઉત્પન્ના એકાદશીના પારણાના દિવસે હરિવાસરની સમાપ્તિનો સમય સવારે 10:26 છે. પારણાનો આ ટાઈમ નોટ કરી લેજો. બારસને દિવસે સવારે કાંઈ નાસ્તો કરવો નહીં. જો કોઈ છોકરી કે છોકરાના લગ્નમાં વારંવાર વિઘ્નો આવતા હોય, તો તેણે ઉત્પન્ના એકાદશીને દિવસે વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુને કેસર, પીળા ચંદન અથવા હળદરનું તિલક કરવું જોઈએ. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ પણ ચડાવો. આમ કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને લગ્નની સંભાવનાઓ બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઉત્પન્ના એકાદશીને દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ. એવું કહેવાય છે કે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને તેને જળ ચડાવવાથી લગ્ન સંબંધિત તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઉત્પન્ના એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની સાથે તુલસીની પણ પૂજા કરવી જોઈએ. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે અને તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ઉત્પન્ના એકાદશીને દિવસે તુલસીના છોડને લાલ ચુંદરી અર્પણ કરો. આ સિવાય નાળિયેર અને શૃંગાર ચઢાવો. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. એકાદશી પર ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે સ્નાન કરવાના પાણીમાં 1 ચપટી હળદર ભેળવીને સ્નાન કરો. સ્નાન કર્યા પછી પીળા વસ્ત્રો પહેરો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી વ્યક્તિ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરશે. જો તમે કરિયર કે બિઝનેસમાં અડચણોનો સામનો કરી રહ્યા છો, તો ઉત્પન્ના એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુને કેસરના દૂધથી અભિષેક કરો. આમ કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. ઉત્પત્તિ એકાદશી વિશેની જરૂરી બધી જ માહિતી આપની સાથે શેર કરી. એક ખાસ વાત કહેવાની કે એકાદશી વ્રત કેવી રીતે કરવું એ ઉપર અમે ખાસ અલગથી 2 વિડીયો બનાવ્યા છે.
સ્ક્રીન પર એ જોવાનું ઓપ્શન અત્યારે આવતું હશે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એ વિડીયોની લિંક છે, તો એ વિડીયો ખાસ જોજો. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો. એ સાથે જય સ્વામિનારાયણ.